જય શ્રી કૃષ્ણ. એકાદશીનું વ્રત મનને પવિત્ર બનાવે છે અને ભક્તિને વધુ ગાઢ બનાવે છે. પ્રણામ. અધિક માસની શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી ખૂબ જ પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે. તેના વ્રત અને કથાના શ્રવણથી પાપોનો નાશ થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. અધિક માસમાં કરેલું આ વ્રત હજારો યજ્ઞ જેટલું ફળ આપે છે. પ્રાચીન સમયમાં માહિષ્મતી નામના નગરમાં કૃતવીર્ય નામના પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. પણ રાજા અને રાણીના જીવનમાં એક મોટું દુઃખ હતું. તેમને સંતાન નહોતું. સંતાન પ્રાપ્તિ માટે રાજા અને રાણી વર્ષો સુધી જંગલમાં કઠિન તપ કરવા લાગ્યા. પણ ભગવાન હજુ પ્રસન્ન થયા નહોતા. ત્યારે એક દિવસ પવિત્ર અનસુયા માતાજી મળ્યા. તેમણે રાણી પદ્મિનીને પવિત્ર અધિક માસની પદ્મિની એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. રાણી પદ્મિનીએ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી એકાદશીનું વ્રત કર્યું. રાતભર ભગવાન વિષ્ણુના ભજન અને કીર્તન કર્યા. રાણીની અતૂટ ભક્તિથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થયા અને રાણીને વરદાન માંગવા કહ્યું. ભગવાનના આશીર્વાદથી રાણી પદ્મિનીને પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થઈ, જે આગળ જઈ મહાન રાજા કાર્તવીર્ય અર્જુન બન્યો. પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. પદ્મિની એકાદશી સૌ માટે સુખદાય નીવડે એવી શ્રી હરિના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.